શ્રી ગીતા મહાત્મય। ધરતી બોલી, હે ભગવાન, હે પરમેશ્વર, હે પ્રભુ, પારબદ્ધ કર્મને ભોગવતા મનુષ્યને એક નિષ્ઠ ભક્તિ કેવી રીતે થાય છે? શ્રી વિષ્ણુ બોલ્યા, પારબદ્ધને ભોગવતો જે મનુષ્ય સદા ગીતામાં અભ્યાસમાં સ્વશક્ત હોય તે જ આ લોકમાં મુક્ત અને સુખી થાય છે અને કર્મથી લેપાતો નથી। જેમ કમળના પાનને જળ સ્પર્શતું નથી, તેમ જે ગીતાનું ધ્યાન કરે છે તેને મહાપાપાદી પાપો કદી સ્પર્શ કરતા નથી। જ્યાં ગીતાનું પુસ્તક હોય અને જ્યાં તેનો પાઠ થતો હોય ત્યાં પ્રયાગ આદિ સર્વે તીર્થો રહે છે। જ્યાં ગીતા પર્વતે છે ત્યાં સર્વે દેવો, ઋષિઓ, યોગીઓ, નાગો અને ગોપાળો તથા ગોપીઓ પણ નારદ, ઉદ્ધવને સર્વે પાર્ષદો સાથે જલ્દી સહાયક થાય છે। જ્યાં ગીતાનો વિચાર ભણવું, ભણાવવું કે શ્રવણ થાય છે ત્યાં હે પૃથ્વી, હું અવશ્ય સદાય વસું છું। હું ગીતાના આશ્રય રહું છું। ગીતા મારું ઉત્તમ ઘર છે અને ગીતાના જ્ઞાનનો આશ્રય કરી હું ત્રણેય લોકોનું પાલન કરું છું। ગીતા એ અતિ અવર્ણનીય પદોવાળી અવિનાશી અર્ધમાત્રા તથા અક્ષરો રૂપી મારી નિત્ય બ્રહ્મરૂપિણી પરમશ્રેષ્ઠ વિદ્યા છે, એમાં કોઈ સંશય નથી। તે હે ચિત્તાનંદ, શ્રી કૃષ્ણએ સ્વમુખે અર્જુનને કહેલી ત્રણેય વેદરૂપ પરમાનંદ રૂપને ત્વતરૂપ પદાર્થથી યુક્ત છે। જે મનુષ્ય સ્થિર મનવાળો થઈને નિત્ય ગીતાના 18 અધ્યાય જપે છે તે જ્ઞાન સિદ્ધિને પામે છે અને પછી તે પરમપદને પ્રાપ્ત કરે છે। સંપૂર્ણ પાઠ કરવામાં અસમર્થ હોય તો અર્ધો પાઠ કરે તો પણ તે ગાયના દાનથી થતા પુણ્યને પામે છે, એમાં કોઈ સંશય નથી। ત્રીજા ભાગનો પાઠ કરે તો ગંગા સ્નાનનું ફળ પામે છે, છઠ્ઠા ભાગનો પાઠ કરે તો સોમ યજ્ઞનું ફળ પામે છે તથા મનુષ્ય ભક્તિપૂર્વક નિત્ય ગીતાનો 1 અધ્યાયનો પણ પાઠ કરે છે તો તે રુદ્રલોકને પામે છે અને ત્યાં શિવજીનો ગણ થઈને ચિત્કાળ વસે છે। હે ધરતી, જે મનુષ્ય નિત્ય 1 અધ્યાય, 1 શ્લોક અથવા શ્લોકના 1 ચરણનો પાઠ કરે છે તે પણ મન્વંતર સુધી મનુષ્યપણાને પામે છે। જે મનુષ્ય ગીતાના 10, 7, 5, 4, 3, 2 કે 1 કે અર્ધા શ્લોકનો પાઠ કરે છે તે અવશ્ય 10,000 વર્ષ સુધી ચંદ્રલોકને પામે છે। ગીતાના પાઠમાં જોડાઈને મરણ પામેલો મનુષ્ય મનુષ્યપણું પામે છે, તે ગીતાનો ફરી અભ્યાસ કરીને ઉત્તમ મુક્તિ પામે છે। ગીતા એવા ઉચ્ચાર સાથે મરનાર સદગતિને પામે છે। ગીતાનો અર્થ સાંભળવામાં તત્પર માણસ મહાપાપી હોવા છતાં તે વૈકુંઠને પામે છે અને વિષ્ણુ સાથે આનંદ કરે છે। જે અનેક કર્મો કરી નિત્ય ગીતાના અર્થને વિચારે છે તેને જીવન મુક્ત જ જાણવો અને તે મરણ પછી પણ પરમ પદને પામે છે। ગીતાનો આશ્રય કરી જનક આદિ ઘણા રાજાઓ પાપરહિત થઈ લોકોમાં ગવાય છે અને પરમપદ પામ્યા છે। જે ગીતાનો પાઠ કરીને મહાત્માનો પાઠ કરતો નથી તેનો પાઠ નિષ્ફળ જાય છે, એવા પાઠને શ્રમ રૂપ જ કહ્યો। આ મહાત્મય સહિત ગીતાનો જે અભ્યાસ કરે છે તે ફળને પામે છે અને દુર્લભ ગતિ મેળવે છે। સુત બોલ્યા, મેં કહેલ ગીતાનું આ સનાતન મહાત્મા ઉપરોક્ત ગીતાના પાઠ પછી જે ભણે છે તે ઉપર જે કહ્યું તે ફળ મેળવે છે। ઇતિ શ્રી વારાહ પુરાણે શ્રીમદ ભગવદ્ ગીતા મહાત્મય સંપૂર્ણ। જય શ્રી કૃષ્ણ।